આવેલી શેઠ કોઠાવાલાની ચાલીમાં દારૂની એટલી બધી વધી ગઈ છે કે સ્થાનિક લોકોએ જીવો મુશ્કેલ થઈ ગઈ છે, તેથી તેમણે બેનર માર્યા હતા। હું આપને આ બેનર દેખાડવા માંગીશ કે જે આ શેઠ કોઠાવાલા વોરાની ચાલીમાં લગાડવામાં આવ્યા હતા। દારૂ જુગાર અડ્ડો તેમજ બિનકાયદેસર પ્રવૃત્તિ કરનાર પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે આ લોકોએ વિનંતી કરી છે। આપણે તેમની પાસેથી જ જાણીશું। આપણી સાથે અહીં વસવાટ કરતા એક મહિલા છે, તમને શું તકલીફ થઈ છે આ દારૂની બાબતે એટલી બધી તકલીફ વધી ગઈ છે કે એનું પૂછો જ નહીં, કારણ કે દારૂ અતિશય ત્રાસ વધી ગયો છે। હમણાં અમે થોડીક રેડ પડાવી હતી તો થોડા દાડા બંધ રહી, પણ પાછી જે બી જનતા પબ્લિક જે કરતી હોય એ જ કરવાના। પબ્લિકની અંદર સમાવેશ કરી બધા મેઘવી ભગત હોય 4 રસ્તાથી માંડી ચિંતા મિનારા સુધી જાઓ આ જ કાર્ય થાય। એમાં ચાલીમાં તો વધારે ત્રાસ વધી ગયો। એમ બેનો દીકરીઓ નોકરીથી ઘરે આવે તો કેવી રીતે રાતના બહાર નીકળી શકે? કોઈ શાકભાજી બપોરનું દૂધ પાણી કંઈ લેવા થઈ શકતી નથી। એટલો ત્રાસ વધી ગયો, એના કારણે મેં આ ફરીથી આયોજન કર્યું અને આ બેનર સાથે લઈને રેલી કાઢી। જી, આ મહિલાએ જણાવ્યું તમને રેલી કાઢી। આપણે અન્ય એક રહી સાથે વાત કરીશું। આ દારૂની બધી તમે બધી વાત કરી હતી, તેનું શું પરિણામ? પહેલાં તો એબીપી ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર, જેઓએ એવો ગંભીર મુદ્દાને પોતાની ચેનલમાં સમાવેશ કર્યો। કહેવાતા ગાંધીના ગુજરાતમાં જ્યારથી ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું છે ત્યારથી દારૂ પુષ્કળ પ્રમાણમાં ફક્ત ને ફક્ત જાણે કાગળ ઉપર આ કાયદો હોય એવું પ્રતીત થાય છે। અને ખાસ કરીને સમગ્ર ગોમતીપુર વિસ્તારની અંદર રાજપુરમાં તો ઠેર ઠેર ઘરે ઘરે દારૂ મળે છે। આ જ વસ્તુ શેઠ કોઠાવાળા વોરાની ચાલીમાં પણ હતી। કાળી ચૌદસ એટલે કે 30/10/2024ના રોજ અહીંયાના એક માથાભારે